ઠબકો આપે છે પોતાના ભાઈને. હો કે હે કનૈયા સાંભળી લે, તારી બેન સુભદ્રાનો જો વાળ થાય વાંકો તો તું તો કાળો મટીને થઈ જાતો રાતો જાદુરાય. મારે ને તારે શેનો નાતો? કઈ નાતો નથી એટલે ને, સંબંધ નથી એટલે ને. જો તારી હગી બેન હોત અને જો એના દુશાસન ચીર જોડતો તો તું શું કરત? તેથી મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. કાળિયો ઠાકર આવ્યો, ચીર પૂર્યા. ટૂંકમાં વાત કરું, પ્રસંગ મોટો છે. ચીર તો પૂરી દીધા દ્રૌપદીના, પણ દ્રૌપદીને એટલું કીધું તું બેન હું પ્રતિજ્ઞા કરીને અહીંથી જાઉં છું, ખાલી ચીર પૂરવા નથી આવ્યા. ભરી સભામાં ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય, આ એક એક મહાનુભાવો બેઠા છે, બધા યોદ્ધાઓ. અને આમની ફરજ તો ઈ બને કે બેન દીકરીની આબરૂ સલામત રાખવાની. એમાં દુશાસને ચીર જોટ્યા. એના બળનું અભિમાન છે ને, અભિમાન કોઈનું રહેવા નથી દીધું. હિરણ્યકશ્યપ માટે થઈ આપણે કઈ સુરેન્દ્રનગર જવું હોય, રાજકોટ જવું હોય તો આપણે એમ કહીએ ને કે ભાઈ મારે 2-3 કામ ભેગા થાય તો બાર ગામ જાઉં. ભગવાને સ્પેશિયલ એના માટે ફ્લાઇટ બોલાવી હતી, ખાલી મારા ભગત માટે થઈને. હિરણ્યકશ્યપને મારો અવતાર લેવો પડે તો લઈ લો, પણ રહેવા ન દોવાયા. જ્યારે જ્યારે ધર્મ વધ્યો છે ત્યારે ધર્મને બચાવવા માટે ભગવાન એકવાર નહીં અનેક વાર આવ્યો છે. એના દાખલા દેવા છે મારે આપને. તેથી ભરી સભામાં દ્રૌપદીના ચીર જોટ્યા. તેથી પ્રતિજ્ઞા કરી હતી બેન ખાલી ચીર પૂરવા નથી આવ્યો, તો ભેળી પ્રતિજ્ઞા લેવા આવ્યો છું આયા કે એક દે બધાને ભેળા કરીને કુરુક્ષેત્રના મેદાનમાં જો ધબેડી ન દઉં તો હું કૃષ્ણ પરમાત્મા યદુવંશી નો કહેવાઉં. અને કાગ બાપુએ છેલ્લે છંદમાં લખ્યું હતું, જ્યારે બધાને એક આરે કુરુક્ષેત્રના મેદાનમાં. પણ લાગ્યો કેવો ભગવાન, એની વાત હું ચપટી ધૂળની આપને કરતો. વિરાટ રૂપ ધારણ કરીને ઉભો રહ્યો, પણ શરીરે ધર્યા લાલ પીતમ શું વાગા પચે રંગ ટેટી ધરી શીશ પાગા વળ્યા ઓડ માથે ખુલ્લા કેસ વાકા લેતા નારિયું વારણા લીધ જાકા કડે કટારા ભેટ લીધી કસીને હોળે કળાથી તેજ જેવું સસીને ભુજાજે ચતુર જોમ યાજામાં ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી તું એક તું નહીં દૂસરો તુમ સાથી સમોહી અખા વમ મે પીઠ તું થાપે ઉથાપે તવા ચંદ્રમાં સૂર્યમાં તેજ ધારો ધરા ઉપરે મેઘ તું એક ધારો. એ સુદર્શન હાથમાં લઈને જેથી રણ મેદાનમાં ઉભો રહ્યો. તેદી કવિ કે છે કેવો લાગતો તો આ કનૈયો કે જી સાવ સુવાળો નથી આ રાજો ભારતે કાયર દેવ રે આ ભારતે કાયર દે. હું વાળો નથી આ રાજો ભારતે કાયર દેવ રે આ ભારતે કાયર દે. તેજધારી ત્રિશૂલધારી માર ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે, પિતાજીના પાઠ લીધા છે. ધીંગાણાના ધૂપ લીધા છે, પિતાજીના પાઠ લીધા છે. ભારતે કાયર દેવ આમાં તેગધારી ત્રિશૂલધારી અને ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે અને ગીતાના અમે પાઠ કીધા છે. આ કૃષ્ણ તેદી સુદર્શન હાથમાં લઈને ઉભો તો તેદી વિરાટ રૂપ જોઈ અને આખી કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવોની ફોજ ધ્રુજવા માંડી હતી. ઈના ઈજ કનૈયો ધૂળની વાત આવે એટલે ત્યાં લઈ જાવ પાછો. ઈના ઈજ કનૈયો એક તુલસીના પાંદડે તોળાઈ ગયો છે. એનું વજન તુલસીના પાંદડા જેટલો જ હતો. કારણ કે આવ તારા ગજે હેઠા મેલી અને વજન મેલીને તું વરવા. આમાં નવલખ તારા નીચે બેઠો કહીએ તુંબડે તરવા. પણ 14 ભવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે. આઈ વજન કરી હારે મનવા આઈ ભજન કરી જીતે. જગતમાં જેને જેને ભજન કર્યા છે એ બધા જીતી ગયા છે. જુનાગઢમાં એવડી મોટી સલ્તનતો રાજ કરીને વહી ગઈ તો જુનાગઢ તો નરસિંહ મહેતાનું બોલાય ને મેવાડમાં બખ્તરની એક કડી ભીડે બીજી ફરણા કરીને તૂટી જાય તો એ મેવાડ તો કે તો મીરાબાઈનું બોલાય. પણ પહેલો પ્રસંગ મારે કેવો છે આ હું ઘણીવાર બોલતો હોઉં છું, આજ પણ કહી દઉં. ભારતને આઝાદી મળી 1947માં. ઝીણી 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 જે તિરાડ્યું છે ને રાજુ બાપુ, ઈગો છે ને માણાને ઈગો એ આગળ નથી વધવા દેતો. જલાવીને ભસ્મ કરી દે એવો આગ છે ઈર્ષા. અને 10 કારણ વગર ડંખ દે એવો કપાતર નાગ છે ઈર્ષા.
ભાઈ ભાઈનું હારું ન જોઈ શકે, કાકાનો દીકરો હોય એનું હારું ન જોઈ શકે. આ જે પીડા છે ને એ માણાને કોઈ દી આગળ નથી જવા દેતી, અને ઉગે ને એને કોઈ પૂગી ન શકે. એનો એક દાખલો મારે કેવો છે. અડાપીઠ ચારણે લખેલો દુહો એક વાત ઉપરથી. અંગ્રેજોના ઓલા જેથી હિન્દુસ્તાનની ધરતી માથે 250 વર્ષ જેને રાજ કર્યા, જેનો મધ્યાન તપતો હતો, જેની સલ્તનત જેનું નામ સાંભળે એને ધ્રુજવા મંડી જાય, એ અંગ્રેજોને ભારતમાંથી કાઢવા માટે ચંદ્રશેખર આઝાદ જેવા, ભગતસિંહ જેવા, સુખદેવ જેવા, રાજગુરુ દેવા, રામપ્રસાદ બિસ્મિલ જેવા અને મંગલ પાંડે જેવા કેટલાય પોતાના લોહી રેડી દીધા. આયા હોમાઈ ગયા, બધાએ રાખું થઈ ગઈ. અને પછી ભારતમાં એક આઝાદીનો સૂર્ય ઉગ્યો, અંજવાળું થયું. ભારતમાં આઝાદી રૂપી અંજવાળું આવ્યું અને આઝાદીનો સૂર્ય ઉગ્યો, જ્યાં ઉદય થયો. આમ મધ્યાહનમાં આઝાદીનો સૂરજ જે આવ્યો. પહેલા વહેલા ભારતના વડાપ્રધાન એટલે જવાહરલાલ નહેરુ અને પહેલા વહેલા ભારતના રાષ્ટ્રપતિ એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પહેલા વહેલા ભારત આઝાદ થયું, લોકશાહી આવી ગઈ, સૂર્ય ઉદય થઈ ગયો. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે નક્કી કર્યું કે મારે જયપુર મહારાજા અને ઉદયપુર મહારાજા સર ભગવતસિંહ અને જયપુર મહારાજા માનસિંહજીનું સન્માન કરવું છે. આયા સમાચાર દેવરાવ્યા, આઝાદી મળી ગયેલી, લોકશાહી આવી ગઈ હતી, અંગ્રેજો નીકળી ગયા છે. સમાચાર આપ્યા જયપુર મહારાજાને અને ઉદયપુર ભગવતસિંહજીને. બે મહારાજાની આ આવી. દિલ્હીના લાલ કિલ્લા ઉપર જાજમું પથરાય છે, તૈયારી થવા માંડેલી, તોપું ફૂટવાની હતી, બંદૂકોમાંથી ગોળીઓ નીકળે છે કે જયપુરનો મહારાજા અને ઉદયપુરના મહારાજા બે આ દિલ્હીના આંગણે મહેમાન બન્યા છે. ટૂંકમાં વાત કરું તો બે મહારાજા દિલ્હી આવી ગયા. તળો ઊંડા જળ સીસેરા જેના કામન લંબે કેસ, આ તો નર પટાધર નીપજે આયો મરધર દેશ. મારવાડની ધરતી, રાજસ્થાનની ધરતીમાંથી બે મહારાજા આવી ગયા. હવારમાં સન્માન હતું એમનું બેયનું. બાજુમાં નાથુસિંહજી મયારા નામનો એક ચારણ છે. એટલે હાલતા 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 સડપ 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 ડગલા દેતા જાય મહારાજાઓ બે. ચા રેવા દો ભાઈ, રેવા દો, થોડી વાર રેવા દો. થોડી વાર જ બોલું છું એટલે ચા થોડી વાર રેવા દો. બે મહારાજા એમ ડગલા દીધા, તૈયાર થઈ ગયેલા. રાષ્ટ્રપતિ ઉભા છે, આપણા ભારતના પંડિતજી ઉભા છે સન્માન કરવા માટે. તેથી ઉદયપુર મહારાજા અને સર ભગવતસિંહ અને જયપુર મહારાજા માનસિંહજીના મોઢામાંથી શબ્દ નીકળે છે, કવિરાજ આજ અમારા બેયનું સન્માન છે દિલ્હીની ગાદી ઉપર, કંઈક એકાદો દુહો લખો ને કે અમે બે અમર થઈ જાય. એ હાલતા 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 સન્માન લેવાની હજી આમ તૈયારી થતી હતી. તોપુમાં ગોળા ફીટ થઈ ગયા છે સન્માન માટે, જાજમું પથરાતી હતી આગળ. બીજી વાર જયપુર મહારાજાના મોઢામાંથી શબ્દ નીકળ્યા માનસિંહજીના, કવિરાજ એવી કઈક વાત એકાદી લખો ને ઇતિહાસના પાનામાં અમે અમર થઈ જાય બે. તેદી નાથુસિંહજીને માથામાં ઘા થયો, એનાથી સહન ન થયો. અને તેદી એને એમ કીધું, હું માખણના લોંદા મારીને તમારી આગળ પૈસા લેવા કે આજી આજી કરીને જી હજુરી કરીને તમારા ગામ ગરાહ કરોડ પસાવ ખાવા નથી આવ્યો. હું ચારણ છું હો, અને જે બોલું ને એ સાચું બોલું. મારે તમને ઠપકો દેવો છે. દુહાની વાત ક્યાં કરો છો, કવિતાની વાત કે તો. અને તેદી દિલ્હીના લાલ કિલ્લા માટે જયપુર મહારાજા હાલ્યા જતા અને થડકારો લીધા વગર કવિરાજ બોલ્યા છે નાથુસિંહજી કે હે માનસિંહજી અને ઉદયપુર મહારાજા સર ભગવત, તમને શરમ થાવી પડે આ સન્માન લેવા માટે. તમે શું મોટું લઈને સન્માન લેવા જાવ છો? કે પણ રાજેન્દ્ર પ્રસાદ ભારતના રાષ્ટ્રપતિ સામે ઊભા છે. કે રાષ્ટ્રપતિ ઊભા હોય તો શું નવાય છે? શરમ નથી આવતી? કે કવિરાજ અમારી ભૂલ ખરી કે તમારી બહુ મોટી ભૂલ છે. તેથી દિલ્હીના લાલ કિલ્લા ઉપર નાથુસિંહજી મયારા કહે છે તમારી બહુ મોટી ભૂલ છે. કઈ ભૂલ? કે આજથી 450 વર્ષ પહેલા જેથી દૂત દમંગલ સૈન્ય લઈને અકબર ઉતર્યો, તેથી રાણો એકલો જ હતો. તમે એના ભાયાતું નહોતા કે હા કે કેમ રાણાની હરખાઈ જોઈ નથી જાતી? કે કવિરાજ જે બોલવું હોય બોલો, કે આજ મને બોલવા દો. દિલ્હીના લાલ કિલ્લા ઉપર નાથુસિંહજીએ કહ્યું હતું તેથી 450 વર્ષ પહેલા જેથી દૂત દમંગલ 1 લાખનું સૈન્ય લઈ અને અકબર જેથી મેવાડની ધરતીને ધમરોળવા નીકળ્યો, તેથી જયપુર ક્યાં હતું? તેથી ગુંદીન કોટા ક્યાં હતું? અલવાર સલંબર ક્યાં હતું? તેથી તમે બધાય મહારાજાઓ ઘરે બેઠા હતા, કારણ કે રાણો ભલે ને થવું થાય, આપણે જોવું હતું ને. તેદી ભેગું હાલવાની જરૂર હતી 450 વર્ષ પહેલા. હવે તમે બે ભેળા થઈને હાલો ને તો આમાં કાંઈ નફો કાંઈ હાણે નથી. અને તેદી દુહો નાથુસિંહજીએ કીધો તો કે માન પતો જો મિલે હોત તો ખપજાવત આખી ખુરસાન. તેદી તમે જે આ લાલ કિલ્લા ઉપર બે ભેગા હાલો છો એ 450 વર્ષ પહેલા જો જયપુર મહારાજા અને ઉદયપુર જો બે ભેળું હાલ્યું હોત તો ખપજાવત આખી ખુરસાન. દાઢીઓની ત્રેવડ નથી, રાજસ્થાન હામી મીટ માંડી હકે, બોટીનું બારી કાઢી લઈ તાકાત તમારા કાંડામાં હતી. પણ તમે અંદરો અંદર ટાટિયા ખેંચવા સિવાય બીજી વાત જ નથી કરી. માન પતે જો મિલે હોત તો ખપજાવત આખી ખુરસાન.
અબે માન અબે ભગવત મિલ્યો તો શું નફો શું હાણ. હવે તમે એક નહીં કદાચ પાલી ને ગુંદી ને કોટા ને બધા ભેળા લાલ કિલ્લા ઉપર હાલો ને તો કાંઈ નફોય નથી અને કાંઈ એણે નથી. સમય વયો